નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે શક્તિમાન થ્રેસરનું આપણા ન્યુ ઓલેન્ડ 3600 માં રાયડાના પાકમાં કેટલું કલાકે ડીઝલ ખાય છે એની ડીઝલ એવરેજ માપવાના છે। તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો। અત્યારે આપણે ઘરેથી હમણાં થ્રેસર જઈ રહ્યું છે અને અહીંયાથી ફૂલ ટાંકી કરવાના છે અને પાછી આપણે આવીને ફૂલ ટાંકી કરીશું આજ રીતે। તો ઘણા બધા મિત્રોને એવા પ્રશ્ન હોય છે કે ભાઈ ટ્રેક્ટરમાં તમારું 3600 કેટલી ડીઝલ એવરેજ આપે છે, થ્રેસરમાં કયું ટ્રેક્ટર લેવું જોઈએ, કયા ટ્રેક્ટરમાં સારું રિઝલ્ટ મળે, તો ખાસ થોડો ઘણો આપણે ખેડૂતોને ઉપયોગી થાય અને માહિતી મળે। પ્લસ ઘણા બધા મિત્રોને એવો પણ પ્રશ્ન હોય છે કે ભાઈ શક્તિમાન થ્રેસરનું કેવું રિઝલ્ટ છે, પ્લસ એમાં ટ્રેક્ટરને કેટલો દાબ આપે છે, કેવી રીતે છે, તો એ બધા આપણે છે એ વિડીયોની અંદર આજે માહિતી આપશું। પહેલા હું થોડીક શરૂઆતમાં વાત કરી દઉં તો કે ભાઈ ડીઝલ એવરેજ છે ટ્રેક્ટર મુજબ હોય છે। કોઈ ટ્રેક્ટર વધારે ખાતું હોય, કોઈ ટ્રેક્ટર ઓછું ખાતું હોય। હું એક જસ્ટ તમને વાત કરું કે મારી પાસે બે ન્યુ ઓલેન્ડ છે અને એક મારું અને કાકાનું પાર્ટનરશિપમાં હાલતું હોય છે। તો મારા કાકાનું જે છે ભૂમિપુત્ર 575 છે મહિન્દ્રાનું, તો એની ડીઝલ એવરેજ સારી છે બધાથી। એ આમાં મારા બે ન્યુ ઓલેન્ડ કરતા એ થ્રેસરમાં ડીઝલ ઓછું ખાય છે, કારણ કે અમારે દર વર્ષનો હિસાબ અમે રાખતા હોય તો અમે જોતા હોય છે। ભલે પછી મારું નટરાજ થ્રેસરમાં જતું હોય કે શક્તિમાનમાં જતું હોય કે પરમમાં જતું હોય, એની ડીઝલ એવરેજ સારી છે। એટલે પહેલી વાત તો એ કે ટ્રેક્ટરનો પણ થોડોક ફરક પડે કે કયું ટ્રેક્ટર છે, કેટલા હોર્સ પાવરનું છે। થોડો ઘણો ફરક થ્રેસરનો પણ પડે, કારણ કે થ્રેસરના આરપીએમ કઈ રીતે સેટ છે કંપનીના, એનો કારણ થોડો ઘણો ફરક પડતો હોય છે। પછી પાક કેવો છે એના ઉપર પણ ડીઝલ એવરેજનો ફેર પડે। બહુ દાબમાં હાલતું હોય તો પણ વધારે ખાય। પ્લસ મેન મુદ્દો કે થ્રેસરમાં સેટિંગ કેવું છે એનો પણ થોડો ઘણો ફેર પડે। તો આપણું રાયડામાં આ થ્રેસરની અંદર પરફેક્ટ સેટિંગ છે અને રાયડો પણ સારો છે, વલવાળો છે। બીજી એક થોડીક માહિતી તમને આપું હજી અહીંયાથી, અહીંયા લઈ આવજો ભાઈ। જો આ 3 પુલી વાળું થ્રેસર છે, એટલે આ ઉપરની શાફ્ટમાં સૌથી નાની પુલીમાં અત્યારે બેલ્ટ ચડાવેલા છે, એટલે કે રાયડાનું સેટિંગ છે। આમાં ઘઉં, જીરું, ઘણા બધા સિંગલ શાફમાં નીકળે પાક, બધા આમાં નીકળે। ઉપરની સાઈડ નાની પુલી હોય એટલે એક વાત સમજવાની કે ટ્રેક્ટરને દાબ પડે એટલે થોડોક ડીઝલ એવરેજ ઓછી આપે। પછી અહીંયા એની આગળ હોય છે કઠોળની પુલી, છે જ મોટી હોય છે, તમે જુઓ, એટલે મીડિયમ રેગ્યુલેશન થાય। તો એમાં આ પટ્ટા કરતા આમાં થોડોક ડીઝલ એવરેજ સારી મળે અને આ છે ધાણાની સ્પેશિયલ, તો આમાં સૌથી વધારે ડીઝલ એવરેજ મળે છે, કારણ કે આમાં ટ્રેક્ટરનો દાબ નથી પડતો। આમાં થ્રેસરના રેગ્યુલેશન કપાઈ જાય છે એટલે ટ્રેક્ટર દબાતું નથી। એટલે કોઈ પણ થ્રેસર હોય આવી કયા આરપીએમ ઉપર હાલે છે એનો ફરક પડે છે। તો હવે તમને વાત તો લગભગ બધી સમજાઈ ગઈ હશે ભાઈ। બતાવો, આપણે ફૂલ ટાંકી કરી દઈએ। આ છે આપણે અત્યારે તો કઈ માપ નથી કરવાનો, પણ તમને કહી દો 2 લીટરનો આપણે જગ લઈ આવ્યા છે ડીઝલ એવરેજ માપવા માટે। 1 લીટરનો હતો પેલા, અને આમાં એમએલ પણ બતાવે છે કેટલા એમએલ સુધીનું છે। કદાચ આપણે, કારણ કે પૂરેપૂરા લીટર જ ના ખાય, ફેરફાર હોય છે, તો 800 ml, 600 ml, 700 ml ઉપર કેટલું ખાધું એ બધું આ વિડીયો આમાં આપણે બતાવશે। તો પેલા ફૂલ ટાંકી કરી દઈએ। તો ફૂલ ટાંકી થઈ ગઈ છે, આપણે સારી રીતે હલાવી દઈએ એટલે એરની શંકા હોય તો નીકળી જાય। નજીકથી બતાવી દેજો ભાઈ। જો હવે ટાંકીમાં ડીઝલ અંદર જતું નથી, ફૂલ ટાંકી થઈ ગઈ છે। હવે આપણે મળીશું ખડાએ જઈને। બીજું એક કે રાયડો છે 18 વીઘાનો, મેજ વાવેલો છે, લગભગ 18 વીઘાનો છે અને સારો રાયડો છે, નબળો પણ નથી। તો ચાલો જોઈએ એક કે કેટલો કલાકે ડીઝલ ખાય છે, કેવો ટ્રેક્ટરને દાબ પડે છે। રાયડો અને ચીપિયાના ભર કરેલા છે। જો રાયડો પાથરે પડેલો હોય ખેતરમાં તો વધારે સૂકો હોય છે। તો આજે પણ વાતાવરણ પણ સારું છે, સાવ નબળું નથી, ગારવાળું નથી, એટલે લગભગ નહીં વાંધો આવે। કેટલી વાર થાય છે અને કેટલું ડીઝલ ખાય છે એમાં મળી આવે। તો ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છે અને થ્રેસર ચાલુ પણ કરી દીધું છે। આ રીતે કોડિયા કરેલા છે, કેટલા છે 115 આવા ચીપિયાના ભર કરેલા છે અને રાયડો આટલો કાપેલો છે, નીચેથી કાપેલો છે, જોઈ શકો છો તમે વલ એનો। અને વાગ્યા છે 10:34 થઈ છે, 10:30 વાગે ટૂંકમાં ચાલુ કરેલું છે અને કંઈક આ રીતે ઓર લઈએ છે। ટ્રેક્ટરની જો વાત કરીએ તો કેટલા દાબમાં હાલે છે જોઈએ, 1250 આરપીએમ ટ્રેક્ટર અત્યારે બતાવે છે। 1300 આસપાસ આરપીએમ છે। રાયડામાં આટલું રાખીએ તો જ મજા આવે। તો ખેડૂત મિત્રો, અત્યારે વાગ્યા છે 10:57 થઈ છે અને હવે હું થ્રેસર ચાલુ કરાવવા આવ્યો હતો, એટલે મારે જવાનું છે વાવેતર કરવા માટે।
તો પાછા મળીશું. તો ખેડૂત મિત્રો અત્યારે વાગી ગયા છે 7 આસપાસ વાગી ગયા છે અને હવે આપણે આવ્યા છે આ ચક્કર મારવા. રાયડાની વાત કરીએ તો 115 ભર હતા, એમાંથી હજી 35 ભર જેવું છે. જોઈએ છે કે હવે કેવી રીતે અડપ થાય, પૂરું થાય છે કે કેમ. વાગી ગયા છે 7 અને આ રીતે થ્રેસર હજી ચાલુ જ છે. એવું ને એવું માણસ જાજા છે એટલે વારંવાર બદલી જાય છે, એટલે ઓર સારો જ કર્યા રાખે છે. અત્યારે વાગી ગયા છે લગભગ 9:30 અને ઓર તમને બતાવીએ કે કેવો ઓર થાય છે, કેવા દાબમાં હાલે છે. સારામાં સારા દાબમાં હાલે છે. ક્યારેક ક્યારેક ટ્રેક્ટરને સારું એવું દબાવે છે, કારણ કે ઓર અત્યારે જોરદાર કરે છે. તો થોડી વાર બતાવું તમને ઓર, કારણ કે આપણા આખા વિડીયોમાં સરખો ઓર નથી બતાવેલો કે વખત. આપણે ડીઝલ એવરેજની વાત છે તો કેટલો દાબ હાલે છે અને કેવો એવરેજ મળે છે અને કેવો ઓર થાય છે એ પણ વાત આવવી જોઈએ. જો અત્યારે જ આપણા માણસો નથી એનું આ કારણ છે કે દબાઈ ગયા પછી પણ માણસ પાથરો ઓરી દે છે. ટૂંકમાં ટ્રેક્ટરને થોડોક દાબ વધારે પડે. જોકે થ્રેસર પણ ધીમું પડી જાય દબાઈ ગયા પછી પાથરો નાખે એટલે. અને રાયડો બહુ એકદમ વલવાળો છે, નીચેથી કાપેલો. અને રાયડો સારો પણ છે, 20 મણ પ્લસ ઉતારો જશે. ઓલી બાજુ બાચકા ભરે છે, બાચકા થઈ રહ્યા એટલે હવે ટેલર ભરે છે. અને સામે ઝાકડાવાળું ટ્રેક્ટર દેખાય એવા ઝાકડા 7 જેવા લગભગ ઘરે નાખી આવ્યા છે. અને ભૂકો એટલો છે, આ બાજુ એટલો પોળો કરી નાખ્યો છે. ઓર આપણે ભૂંગરા ઉપરથી જ અંદાજ આવી જતો હોય છે કે ભૂંગરામાં કેટલું ઉડાડે છે એના ઉપર. તો હવે જાજી વાર આપણે ઓર જોશું તો વિડીયો થઈ જશે લાંબો. આપણે આપણા મુદ્દા ઉપર આવીએ. થોડાક ભર છે, હવે 6 કે 7 ભર હોય એટલું લાગે છે. 7 ભર છે, તરિયાટો છે. અને જોશું પછી ડીઝલ એવરેજ તો આપણે સવારે માપીશું. બંધ થશે ત્યારે એક વખત આપણે ક્લિપ લઈ લઈશું. તો ખેડૂત મિત્રો 10:30 વાગે સવારે ચાલુ થયું હતું. વચ્ચે બપોરે ખાવા માટે 1.5 થી 2.5 એટલે કે 1 કલાક પૂરેપૂરું બંધ રાખેલું હતું અને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી ચારણો જ ખાલી કરીએ છીએ અને વાગી ગયા છે 10:18. મારા મોબાઈલમાં બીજો ફોન છે, એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. કલાકનો હિસાબની જો વાત કરીએ તો 11 કલાકમાં 10 મિનિટ ઓછું રહેલું છે. આ રીતે છે સમય. સવારે ડીઝલ એવરેજ આપણે જોશું કે કેટલું ડીઝલ આવ્યું છે. 11 કલાકમાં 10 મિનિટ આવેલું છે થ્રેસર આપણું એમાં. અને અત્યારે હવે આપણે 2 લીટરના ભરીને નાખશું. આવેલું છે જાજી વાર એટલે ઘણા બધા ડબલા નાખવા પડશે. વિડીયો થોડોક લાંબો ના થાય એના માટે હવેથી આપણે થોડોક વિડીયોને સ્પીડમાં કરી નાખશું. જે ભરીને નાખીએ તો જોડાયેલા રહેજો. સોળ ડબલા પૂરેપૂરા વયા ગયા છે, એટલે કે 32 લીટર વયું ગયું છે. અને આપણે હવે થોડુંક જોશે ટાંકી હલાવવાની છે એટલું, તો થોડુંક પેલા ભરી લઈએ આપણે. અહીંયા 1 લીટર થાય છે, 500 ml ભરી લઈએ આપણે. લઈ આવજો ભાઈ અહીંયા નજીક. આ તમે જોઈ શકો છો, અહીંયા 400 છે, અહીંયા 600 છે, એની વચ્ચે 500 ml, અહીંયા 1 લીટર છે અને અહીંયા 2 લીટર છે. બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ કે 32 લીટરની માથે કેટલું આવ્યું છે. તો હવે અત્યારે ઉતરતું નથી ડીઝલ અને ફૂલ ભરાઈ ગયું. તો ખેડૂત મિત્રો 16 માપ્યા પૂરા એટલે 32 લીટર અને ઉપર ગયું છે 500 ml માંથી અત્યારે 300 ml વધેલું છે, એટલે 200 ml,
એટલે કે 32 લીટર અને 200 ml ડીઝલ આવ્યું છે ભાઈ. ફૂલ ટાંકી એક વખત બતાવી દો. તો ખેડૂત મિત્રો, આપણે અહીંયાથી રનિંગ જે હતું કે અહીંયાથી ખડે પગવા માટે 1.5 કિલોમીટરનું અંતર હતું, જાજુ છેટું નહોતું. 1.5 કિલોમીટર જવાનું, 1.5 કિલોમીટર આવવાનું. ત્યાંથી એક જ ખડું હતું, પૂરેપૂરું 11 કલાકમાં 10 મિનિટ આવેલું. એમાં ક્યાંય પણ આપણે જવા આવવાનું થયું નહોતું, એટલે એક ધારું આવેલું કહેવાય. ડીઝલની જો વાત કરીએ તો કેટલું આવ્યું? 2973 ml, એટલે કે 3 લીટરમાં ટૂંકમાં થોડુંક ઓછું, 25 ml ઓછું. એટલું 3 લીટર આપણે એવરેજ કહી શકીએ કે ભાઈ 3 લીટર ડીઝલ ખાધું છે. 3 લીટરમાં ઓછું થોડુંક. પાકો જો આપણે માપ કીએ તો 3 લીટરમાં 27 ml ઓછું, એટલે 3 લીટર જ કહી શકીએ. જે મુજબ દાબમાં હાલતું હતું, આથી વધારે દાબ હવે ના હોય. આ એન્ડ હતો ડીઝલ ખાવાનો. આ કદાચ ઘઉંમાં હાલતું હોય તો એટલો જ દાબ હોય, અને કોઈ પણ હાલતું હોય, કારણ કે ઓર સારો થતો હતો. ક્યારેક ક્યાંક ટ્રેક્ટરને ફૂલ દબાવી દેતા હતા. પ્લસ આપણે ટોકરીની જે સ્પીડ રાખેલી હતી એ મારા માણસો કાયમ ભેગા હોય એટલે થોડીક વધારે રાખેલી હતી. 14ની પુલીની જગ્યાએ 12ની ચડાવેલી હતી, એટલે ખેંચને પકડ વધારે કરે. એટલે પૂરેપૂરો દાબમાં ટ્રેક્ટર હાલેલું છે. એમાં 3 લીટર ડીઝલ આવેલું છે. મારા અંદાજે સારી એવરેજ કહેવાય. તમારો મંતવ્ય પણ જણાવજો. આ રીતે કોઈ પણ ટ્રેક્ટરમાં ફેરફાર હોય કે કંઈ પણ હોય તો થોડો ઘણો ફેરફાર પડતો હોય છે. બીજા નંબરમાં કે આ ટ્રેક્ટર 47 હોર્સ પાવરનું હતું એટલે આટલું ખાધું છે. કદાચ આની જગ્યાએ 35 હોર્સ પાવર હોય ને તો આટલું જ ખાય, આનાથી વધી જાય પણ ઓછું ના રહે, કારણ કે એને દાબ વધારે પડે. તો આવા જ હવે બીજા પાકોના અને બીજા થ્રેસરોના પણ ડીઝલ એવરેજ આપણે લાવતા રહીશું. આ જ થ્રેસર છે, આ જ ટ્રેક્ટર છે, કદાચ ને ધાણાના પાકમાં હાલતું હોય તો 2 થી 2.5 લીટરમાં પણ હાલે, કારણ કે એમાં થ્રેસરના રેગ્યુલેશન કપાઈ જતા હોય છે. તો આ રીતે સચોટ વિડીયો ફરી પાછા લાવતા રહેશું. કોઈ ખેડૂત મિત્રોને મનમાં હોય કે ભાઈ 3600 થ્રેસર માટે ડીઝલ કેટલું ખાય છે, અથવા તો શક્તિમાન થ્રેસરમાં કેટલું ટ્રેક્ટર ડીઝલ ખાય છે, તો આ હતું સોલ્યુશન આજનું. ફરી પાછા આવા જ એક માહિતીના વિડીયો સાથે અને ખેતીને લાયક વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપણી ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો.